એટલે હું તમને તમારા દીકરા તરીકે વિનંતી કરવા આવ્યો છું. હું જ્યારે નવો રાજનીતિમાં આવ્યો, ભાજપની સામે પડ્યો, ધડાધડ એફઆઈઆર, જ્યાં જાઓ ને એફઆઈઆર, બોલો તો એફઆઈઆર, મૂંગારો એની એફઆઈઆર, ચારો તરફ એફઆઈઆર. મેં તે કાળજું કઠણ કરી લીધું કે હવે તારી પાસે કેટલી ચોપડીઓ એફઆઈઆર ની, જા મંડ લખવા, હું જોઈ લો તો હું કરી લે તારી એફઆઈઆર ની. અને કાળજું કઠણ કર્યું તો આ તમારી સામે ઉભા છે, જાઓ ફાંસી ચડાઈ દે ગોપાલ ઇટાલિયન, જો ભાજપની સત્તામાં દમ હોય તો. પણ એ દમ સત્તામાં નથી દોસ્તો. જે તાકાત એક સામાન્ય માણસના ઈરાદાઓમાં છે, જે તાકાત તમારા સંકલ્પમાં છે, જે તાકાત તમારા મનોબળમાં છે, એ તાકાત મુખ્યમંત્રીમાં કે ડીજીમાં કે સરકારોમાં નથી હોતી. તાકાત માણસના મનોબળની અંદર, દ્રઢ સંકલ્પની અંદર હોય છે. હું આ કરીશ તો કરીશ. અને માણસ જ્યારે એકવાર મુઠ્ઠી બાંધી લે કે હું આ કરીશ, તો કોઈ દુનિયાની તાકાત એને રોકી નથી શકતી. એનો દાખલો મહાત્મા ગાંધી છે દોસ્તો. આપણે ગાંધી ગુજરાતમાંથી છીએ. ગાંધી બાપુ પાસે પહેરવા પૂરા લુગડા નહીં, અડધી પોતળી ને અડધું પન્યું નાખેલું, પૂરા લુગડા નહીં, હારા ચપ્પલ નહીં, મોબાઈલ નહીં, ગાડી નહીં, પેજ પ્રમુખો નહીં, ગામડે ગામડે બુથ સંગઠન નહીં, કાંઈ હતું. એની પાસે એક જ તાકાત હતી, સંકલ્પની તાકાત, મનોબળની તાકાત. ગાંધીએ એવો સંકલ્પ કર્યો કે અંગ્રેજોની સત્તામાં ગમે એવી તાકાત હોય, પણ ગાંધીના મનોબળથી મોટી તાકાત અંગ્રેજોમાં નહીં હોય. જ્યાં અંગ્રેજ હારે મોરે મોરો પટકાય. અને ગાંધીનું મનોબળ જીત્યું કે અંગ્રેજોની સત્તા જીતી? કોણ જીત્યું વિચારો બધા. દુનિયાનો ઇતિહાસ જ્યારે જ્યારે લખાણો છે, ત્યારે હંમેશા મનોબળની જીત થઈ છે અને સત્તાની હાર થઈ છે દોસ્તો. દુનિયાના અનેક દેશોની આ કહાની છે. મહાભારતનું યુદ્ધ હોય તો સેના કોની પાસે હતી? હજારો અક્ષોહિણી સેના, વણવણતા હાથી, ઘોડા, તીર, કામઠા, ભાલા, બધું જ કોની પાસે? કૌરવો પાસે. પાંડવો પાસે શું હતું? મક્કમ મનોબળ, ભગવાન શ્રી કૃષ્ણનો સાથ હતો, એક સંકલ્પ હતો કે આજતા એ કૌરવોને હરાવવાના છે. ઇતિહાસમાં શું લખાયું કે સેનાવાળા કૌરવ જીત્યા કે મનોબળવાળા પાંડવો જીત્યા? દોસ્તો, એ ગાંધીની વાત હોય કે કૌરવોની વાત હોય કે આજના સમયની વાત હોય, ઇતિહાસમાં હંમેશા મનોબળ જીત્યું છે, સાચો સંકલ્પ જીત્યો છે, અને નાનામાં નાના માણસની આત્મશક્તિ જીતી છે.